તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થશે, જેના ભાગરૂપે આવતીકાલથી 3 દિવસ માટે તમામ લોકસભા વિસ્તારમાં સેન્સ લેવામાં આવશે। ત્યારે ભાજપ દ્વારા 26 બેઠકો માટે એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને બનાસકાંઠા, દિલીપ ઠાકોર અને વિભાવરી દવેને મહેસાણા, સૌરભ પટેલને સુરેન્દ્રનગર અને પ્રદીપસિંહ જાડેજાને ભરૂચ તથા ગણપત વસાવાને વલસાડ અને આરસી ફળદુને અમરેલી તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને જામનગર લોકસભા બેઠકના નિરીક્ષકની જવાબદારી સોંપાઈ છે। તો મળતી માહિતી મુજબ આ સેન્સમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નામો પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે। લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે અને તેને જ લઈને ભાજપ દ્વારા પર તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। જે મેહુલ, પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, અત્યારે ભાજપ તરફથી સેન્સ લેવામાં આવશે, આખરે કઈ રીતે સમગ્ર પ્રક્રિયા ભાજપ દ્વારા કરવામાં આવશે? બિલકુલ થી અંકુર, વાત કરવામાં આવે તો આવતીકાલથી 3 દિવસ માટે જે લોકસભાના ઉમેદવારો છે, ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે। તમામ 26 લોકસભા બેઠકો ઉપર 3 સભ્યોની જે ટીમ છે તે તૈયાર કરવામાં આવી છે, જેમાં એક મહિલા સભ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ છે, મુખ્ય આગેવાનો, તેમની સાથે ચર્ચા કરવામાં આવશે અને જે પણ ઉમેદવારોના નામ આવશે તે ઉમેદવારોના નામ પાર્લામેન્ટરી બોર્ડને મૂકવામાં આવશે। આ સામાન્યતઃ આ પ્રકારની પ્રક્રિયા હોય છે, પરંતુ આ માત્ર પ્રક્રિયાનો ભાગ છે અને ઔપચારિકતા છે, કારણ કે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો ઉપર કયા ઉમેદવાર રહેશે તેમાં માત્ર 2 જ લોકો નક્કી કરે છે। એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ, આ બંને લોકો નક્કી કરશે કે 26 બેઠકો ઉપર કયા પ્રકારની સ્થિતિ રહેશે। અને જે પ્રકારના સમીકરણો 2017ની વિધાનસભાની ચૂંટણીના અને રહ્યા છે તેને જોતા તમામ 26 બેઠકોમાંથી આપણે સવારે જ વાત કરી હતી, સવારે પણ વીટીવીએ આ બાબતે ખુલાસો કર્યો છે કે 16 એવી બેઠકો ઉપર છે જેની અંદર ઉમેદવારો બદલાઈ શકે છે, કારણ કે સ્થાનિક જે ઉમેદવારો, હાલના જે ઉમેદવારો છે, 16 જેટલા ઉમેદવારો, તેને લઈને ના ફક્ત આમ જનતામાં પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે। અને જે પ્રકારના સમીકરણો રહ્યા છે તેને જોતા તે તમામ 16 બેઠકો ઉપર નવા ચહેરાઓ જોવા મળી શકે છે। મહત્વનું છે કે આવતીકાલથી જે 3 દિવસ માટે સેન્સ લેવામાં આવનાર છે તેમાં કાર્યકર્તાઓ સાથે સીધી વાતચીત અને મુખ્ય આગેવાનો સાથે સીધી વાતચીત છે તે કરવામાં આવશે અને 3 નામોની જે પેનલ છે તે બનાવવામાં આવશે। પરંતુ જે રીતે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે આ ઔપચારિકતા છે, કારણ કે મુખ્ય નામો જે છે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સંદર્ભમાં નિર્ણય લેશે। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।